રાઈડ પટકાઈ ગઈ। જી હા, પવિત્ર શ્રાવણ માસમાં ગુજરાતમાં અનેક સ્થળોએ મેળાની મોજ લોકો માણી રહ્યા છે। ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા આ મેળા ગુજરાતની આગવી ઓળખ ધરાવે છે। આવો જ એક મેળો જે નવસારીના બિલીમોરામાં ભરાય છે, જ્યાં એક રાઈડ તૂટી પડતા તે ચર્ચાનું કેન્દ્ર બન્યો। આખરે મેળામાં શું થયું, શા માટે અફરાતફરી મચી ગઈ, આવું જોઈએ, જાણીએ, સમજીએ। પવિત્ર શ્રાવણ માસમાં ગુજરાતના શિવાલયો ભક્તોની ભીડથી ઉભરાઈ રહ્યા છે। નવસારીના બિલીમોરામાં દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ચાલતો શ્રાવણી મેળો લોકો માટે આસ્થા અને મનોરંજનનું કેન્દ્ર છે। પરંતુ આ વખતે આ ભવ્ય મેળામાં એક દુઃખદ ઘટનાએ બધાને સ્તબ્ધ કરી દીધા છે। નવસારીના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના શ્રાવણના મેળામાં ગત રાત્રે જે ગોઝારી ઘટના બની, એ ગોઝારી ઘટનામાં જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ ટાવર રાઈડ જે છે એ અચાનક ઉપર 10 ફૂટ ઉપરથી નીચે પડી હતી, જેમાં પ્રાથમિક તબક્કે કેબલ તૂટવાને કારણે આ રાઈડ જે છે એ ધરાશયી થઈ હતી અને આમાં જે લોકો સવાર હતા અને મજા માણી રહ્યા હતા એમાં અફરાતફરી મચી ગઈ હતી। 17મી ઓગસ્ટની મોડી રાત્રે મેળામાં ચાલતી ટાવર રાઈડનું કેબલ અચાનક તૂટી પડતા રાઈડ 10 ફૂટ ઊંચાઈએથી જમીન પર પટકાઈ। આ દુર્ઘટનામાં રાઈડમાં સવાર 8 લોકોમાંથી 5 લોકો ઘાયલ થયા, જેમાં 2 મહિલાઓ, 2 બાળકો અને રાઈડ ઓપરેટરનો સમાવેશ થાય છે। એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને સુરતની એપલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે। મારો છોકરો અને એના ફ્રેન્ડ જોડે લોકો મેળામાં ગયા હતા અને થોડી રાઈડોમાં બેઠા હતા। એક રાઈડમાં બરાબર બેસાયા હતા, પછી નેક્સ્ટ રાઈડમાં તે ગયા હતા, તો એ રાઈડમાં ફરતા ફરતા કંઈક અડધે સુધી આવી, પછી કંઈક અવાજ આવ્યો અને પછી એ રાઈડ સીધી નીચે આવી, એને કારણે થોડી એમને ઈજા થઈ છે। ઘટનાની જાણ થતાં બિલીમોરા પોલીસે તાત્કાલિક તમામ રાઇડ્સ બંધ કરાવી દીધી અને ઘાયલોના નિવેદનો નોંધ્યા। પોલીસે રાઇડના સંચાલક શિવમ એન્જિનિયરિંગના પ્રોપરાઇટર વિરલ પીઠવા વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। એફએસએલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। એમને 8/8 થી 23/8 સુધીની મંજૂરી 7 રાઇડ સાથેની આપવામાં આવેલી હતી। હાલ જે મેળો જે છે, જે 7 રાઇડ જે છે, એ 7 રાઇડ સિવાય જે સોમનાથ દાદાનું મંદિર જે છે, મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ આજે પણ ચાલુ હતી। આજે શ્રાવણ મહિનો છે। આ મેળાનું આયોજન શિવમ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે પ્રથમ વખત બિલીમોરા મેળામાં 7 રાઇડની પરવાનગી મેળવી હતી। જો કે સોમનાથ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે તેઓએ માત્ર મેદાન ભાડે આપ્યું હતું, રાઇડ્સની જવાબદારી એજન્સીની હતી। એનઓસી તે અમને લોકો અમે ગ્રાઉન્ડને પરમિશન અમે આપી કે આ ગ્રાઉન્ડ વાપરવાનું અમારી શરતો મુજબ, તે પ્રમાણે એ લોકો પાસે પાલન કરાવેલું ને અમને લાઇસન્સ એ લોકો બતાવ્યા પછી આ શબ્દો ચાલુ કરવામાં આવે। સુરેન્દ્રનગરનું છે ટેન્ડર, ગવર્મેન્ટ જ આ બધું કરે છે, અમારે તો એમાં ખાલી ગ્રાઉન્ડ જ અમે રાખીએ છીએ। આ ઘટનાએ મેળાઓમાં સલામતીના માપદંડો પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ ખોફનાક વિડીયો દરેક માટે ચેતવણીરૂપ છે। હવે પોલીસ અને સ્થાનિક તંત્ર આવી ઘટનાઓ ન બને તે માટે શું પગલાં લેશે, જોવાનું રહેશે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।